વડોદરાના માણેજા ક્રોસિંગ પાસે ગઈકાલે રાત્રે એક નશાખોર યુવકે રોંગ સાઈડમાં કાર ચલાવીને અનેક વાહનોને ઉલાળ્યા હતા તેમજ 4 રાહદારીને ટક્કર મારતા ઈજાગ્રસ્ત થયા હતા, જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાના પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને આ યુવકને પણ મેથી પાક ચખાડ્યો હતો। યુવકના કપડાં પણ ફાટી ગયા હતા। ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને યુવકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી। આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે, જેમાં જોવા મળે છે કે સ્ટીયરિંગ પરથી કાબુ ન રહેતા કાર ડિવાઈડર પર ચડાવી દીધી હતી। બાદમાં કાર રિવર્સ લઈને રોંગ સાઈડમાં જ બેફામ દોડાવી હતી। રોંગ સાઈડમાં કાર લઈને યુવક નીકળતા આસપાસમાં પસાર થઈ રહેલા વાહન ચાલકો અને રાહદારીઓમાં ભય ફેલાયો હતો। જોતામાં આ યુવક અનેક ગાડીઓને ટક્કર મારી હતી અને તેમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। કાર ચાલકની આ હરકતને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા। યુવકને કારમાંથી ઉતારીને લોકોએ મેથી પાક ચખાડ્યો હતો। લગભગ રાત્રે 9 વાગ્યાના સુમારે આ મકરપુરા પોલીસને વર્દી મળી હતી કે માણેજા ક્રોસિંગ પાસે અન્નપૂર્ણા સ્ટોર સામે એક યુવકને દારૂ પીને કાર ચલાવતા પકડ્યો છે અને ત્યાંના લોકો માર મારી રહ્યા છે, જેના આધારે પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને ત્યાં જઈને તપાસ કરતા એક કાળા કલરની હુન્ડાઈ ઓરા કારના ચાલક રોડ પર બકવાસ કરતો હતો અને દારૂ જેવા કેફી પીણાનો નશો કરેલી હાલતમાં હતો। પોલીસે તેનું નામ પૂછતા પોતાનું નામ વૈશ મોહમ્મદ સફીન પઠાણ હોવાનું જણાવ્યું હતું અને આ યુવક લથડિયા ખાતો હતો અને બકવાસ કરી રહ્યો હતો તેમજ તેના મોઢાના ભાગે ઈજાઓ પણ પહોંચી હોવાનું જોવા મળ્યું હતું। પોલીસે કાર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે।